નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. આજે આપણી જે પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ, તેનું સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 2 શું આપેલો છે કે આપેલ બહુપદી g ઓફ x એ આપેલ બહુપદી p ઓફ x નો એક અવયવ છે કે નહીં, તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. કે આ જે g ઓફ x છે તે p ઓફ x નો અવયવ છે કે નહીં, આપણે નક્કી કરવાનું છે. કે આપણે કહેવાનું છે કે આ જે x વત્તા 1 છે ત્યાંનો અવયવ છે કે નથી. આ g ઓફ x છે ને અહીંયા p ઓફ x છે, તો આપણે કહેવાનું કે આનો અવયવ થશે કે નહીં થાય. તો જુઓ, જ્યારે પણ આપણને એવું કીધેલું હોય તો આપણને અવયવ શું આપેલો છે, x વત્તા 1 આપેલો છે, તો આપણે એનું શૂન્ય શોધી લેવાનું. શૂન્ય કેવી રીતે શોધવાનું, તો આ એ પહેલા દાખલામાં શીખવાડું છું, પછી બીજા દાખલામાં સીધું કહીશ કે આનું આપણે x વત્તા 1 છે તેનું ઊંધું લઈ લેવાનું. x વત્તા 1 બરાબર 0, આવી રીતે શૂન્ય શોધાય. માટે x બરાબર શું થશે, આ એક બીજી બાજુ થશે એટલે શું થશે, 0 ઓછા 1. માટે x બરાબર શું થઈ જાય, -1 થઈ જાય. તો આપણને શું મળ્યો, શૂન્ય મળી ગયો. આપણે x બરાબર આ કિંમત મૂકવાની છે. ત્યાં જ્યાં આપણને x દેખાય ને આપણે કેટલા મૂકશું, -1 મૂકશું. એ શું આપણે કહેવાય, શૂન્ય કહેવાય. તો તમે જુઓ કે આવી રીતે શૂન્ય મળે. એટલે અહીં વત્તા 1 હતો એટલે આપણને શૂન્ય શું મળ્યો, -1 મળ્યો. જો તે વત્તા 2 તો 2 હોત તો -2 મળત, પછી વત્તા 3 હોત તો -3 મળત. જો અહીંયા x ઓછા 1 અવયવ હોત તો આપણને શું મળત, વત્તા 1 મળત. તો આવી રીતે આપણને અલગ અલગ મળે. હવે આપણે શું કરશું કે અહીંયા જ્યાં x છે ત્યાં આપણે કેટલા મૂકશું, -1 મૂકશું અને પછી કિંમત તેની ગોતશું. જો 0 આપણને જવાબ આવશે તો તે x વત્તા 1 તેનો અવયવ હશે, નકર તેનો અવયવ x વત્તા 1 હશે નહીં. તો જુઓ, આપણે લખીએ કે p ઓફ x બરાબર શું આપેલું છે, 2x3 વત્તા x2 ઓછા 2x ઓછા 1. અને g ઓફ x બરાબર શું આપેલું છે, x વત્તા 1 અને તેનું શૂન્ય શું થાય, નું શૂન્ય બરાબર શું થશે, -1 થશે. હવે જુઓ, આપણે એને p ઓફ x ની છે, અહીંયા જે p ઓફ x છે એ આપણે x ની જગ્યાએ કેટલા, -1 મૂકીને હવે કિંમત શોધીએ. તો p ઓફ x બરાબર 2x3 વત્તા x2 ઓછા 2x ઓછા 1. તો હવે આપણને જ્યાં x દેખાય ને આપણે કેટલા મૂકી દેવાના, -1 મૂકી દેવાના. તો અહીંયા 2 -1 ની 3 ઘાત વત્તા -1 ની 2 ઘાત ઓછા 2 -1 ઓછા 1. તો તમે જોશો જ્યાં x હતા ને આપણે કેટલા મૂક્યા, -1 મૂક્યા. હવે જુઓ, આપણે 2 ના 2 લખી દઈએ. પહેલા આપણે -1 ને 2 સાથે નહીં ગુણાકાર કરવાનો, પહેલા આપણે શું કરવાનું, તેનો ઘન ગોતવાનો અને જે જવાબ આવે એને આપણે 2 સાથે ગુણાકાર કરશું. તો -1 નો ઘન એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 થાય. તો 1 × 1 1 × 1 અને સંખ્યા કેવી છે, એકી છે. એકી સંખ્યા છે 3, ઘાત એકી છે એટલે જવાબ કેમ આવશે, માઇનસમાં. એવી કેવી રીતે, કેમ કે આ જો માઇનસ પ્લસ થઈ જાય ને પાછું પ્લસ માઇનસ થઈ જશે. એટલે જો એકી હોય તો જવાબ માઇનસમાં આવે અને બેકી હોય તો જવાબ પ્લસમાં આવે ગુણાકારનો. અને 1 તો 1 જ હોય એટલે આપણે 1 લખી દઈએ. અને એકી સંખ્યા છે એટલે શું આવશે, -1 આવશે. હવે વત્તા -1 ની 2 ઘાત, તો 1 1 અને માઇનસ ઉપર 2 ઘાત છે એટલે શું થઈ જશે, 1 થઈ જશે. આમ તમે -1 ગુણ્યા -1 કરો તો 1 1 અને આ માઇનસ કટ થઈ જાય, પ્લસ થઈ જશે એટલે શું આવશે, 1 આવશે. હવે ઓછા 2, હવે અહીંયા જુઓ 2 ગુણ્યા -1 છે તો 2 એકુ કેટલા થશે, 2. અને અહીંયા શું થશે, 2 એકુ 2 અને આપણે આ 2 ધન છે અને -1 ઋણ છે તો વત્તા ઓછા ઓછા થશે એટલે -2 આવશે કૌંસમાં ઓછા 1. હવે જુઓ, બરાબર -2 ગુણ્યા -1, તો 2 ગુણ્યા -1 કેટલા થશે, 2 એકુ 2 અને આ માઇનસની નિશાની આગળ લગાડી દઈએ એટલે -2. હવે વત્તા 1. હવે તમે જોશો કે માઇનસ કેટલા થઈ જશે, પ્લસ થઈ જશે એટલે +2 અને હવે પાછા -1.
તો હવે તમે જોશો કે અહીંયા -2 છે ને અહીંયા +2 છે, એટલે વત્તા ઓછા ઓછા થઈ જશે, -2 અને +2 શું થઈ જાય, કટ થઈ જાય, કેમ કે વત્તા ઓછા ઓછા થાય, 2 માંથી 2 જાય એટલે 0 જવાબ આવી જાય. એવી જ રીતે અહીંયા +1 ઓછા 1 એટલે 1 માંથી 1 જાય એટલે કેટલા આવે, 0 આવે, એટલે આપણો જવાબ કેટલો આવી ગયો, 0 આવી ગયો. તો જો તમે આમ કરો તો પણ ચાલે કે વત્તા ઓછા ઓછા 2 માંથી 1 જાય તો 1 અને અહીંયા પણ 1, પછી 1 માંથી 1 જશે તો કેટલા આવશે, 0 આવશે. તમે કોઈ પણ રીતે કરો તો પણ ચાલે, પણ અહીંયા આપણે સીધા ઉડાડી દીધા. વત્તા ઓછા હોય તો આપણે સરખી સંખ્યા હોય ને અહીંયા -2 છે ને અહીં +2 છે તો તે ઉડી જાય, એટલે જવાબ શું આવશે, 0 આવશે. તો હવે આપણે લખશું કે x + 1 એ છે, x + 1 છે તે બહુપદી શું આવતી, 2x³ + x² ઓછા 2x ઓછા 1 અવયવ છે. આપણો જવાબ 0 આવી ગયો, એટલે શું થશે, તે અવયવ થશે. એટલે આપણે શું લખશું કે x + 1 છે તે આ બહુપદીનો અવયવ છે. હવે આના પછીનો બીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો પણ શું આપેલો છે કે p(x) = x³ વત્તા 3x² વત્તા 3x વત્તા 1 g(x) = x વત્તા 2. તો હવે તમે અહીંયા જોવો તો અહીંયા શું આપેલું છે, આપણે આગળના દાખલામાં કર્યું તેવી જ રીતે, પણ અહીંયા ફેરફાર શું છે કે x વત્તા 2. હવે આમાં અવયવ કયો છે, x વત્તા 2, તો તેનું શૂન્ય શું થશે, વત્તા 2 છે તો એનું શું થઈ જાય, -2. તો આપણે લખશું કે p(x) બરાબર કેટલું છે, x³ વત્તા 3x² વત્તા 3x વત્તા 1. હવે g(x) કેટલા છે, x વત્તા 2, અને એનું શૂન્ય શું થશે, એનું શૂન્ય બરાબર અહીંયા +2 છે એટલે -2 થઈ જશે, +2 ના -2. હવે તમે જોવો તો આપણે બહુપદી છે, બહુપદી આપણને આપેલી છે તો બહુપદી લખી લઈએ. p(x) = x³ વત્તા 3x² વત્તા 3x વત્તા 1. હવે અહીં આપણને જ્યાં પણ x દેખાશે ને આપણે એનું શૂન્ય એટલે -2 મૂકી દેશું, એટલે -2³ વત્તા 3, હવે પાછા -2² વત્તા 3 -2 વત્તા 1. તો આપણે એનો પહેલાં ઘન કાઢીએ, -2 ઘન, તો 2 × 2, 2 દુ 4 અને 4 દુ 8, એટલે કેટલા આવશે, 8. પણ કેવા 8, -8, ઉપર 3 જ ઘાત છે, એકી ઘાત છે, એટલે જવાબ કેમાં હંમેશા માઇનસમાં જ આવે. હવે -8 વત્તા, પહેલાં ગુણાકાર નહીં કરવાનો, 3 નો 2 નો પહેલાંનો વર્ગ કાઢવાનો, તો 2 દુ કેટલા થશે, 2 ની 2 ઘાત એટલે 2 × 2, તો 2 દુ કેટલા થાય, 4 થાય. અને અહીંયા જોવો --+ થઈ જશે, ઉપર 2 કી ઘાત છે એટલે જવાબ કેમાં, ઘનમાં આવશે, એટલે શું આવશે, 4 આવશે. 2 દુ 4. હવે વત્તા 3 દુ કેટલા થશે, 6 થશે, 3 ની આગળ વત્તાની નિશાની છે અને 2 ની આગળ માઇનસ છે, એટલે વત્તા ઓછા ઓછા થશે, એટલે શું આવશે, -6 આવશે, અને વત્તા 1 બરાબર. હવે -8 વત્તા 3 ચોક કેટલા થશે, 12 થશે. હવે વત્તા ઓછા ઓછા એટલે -6 અને વત્તા 1. તો હવે આપણે એ જોવો કે ઓછાવાળી સંખ્યા કઈ કઈ છે, -8 છે ને -6 છે માઇનસવાળી. તો -8 ને -6 કેટલા થશે, તો વત્તા ઓછા ઓછા વત્તા 8 ને 6 કેટલા થાય, 14 થાય, એટલે આપણે શું લખશું, -14 લખશું. અને વત્તાવાળી સંખ્યાનો સરવાળો કરી લઈએ તો 12 ને 1 કેટલા થશે, 13, એટલે વત્તા 13, -14 વત્તા 13. તો વત્તા ઓછા કેટલા થશે, ઓછા થશે, 14 માંથી 13 જાય એટલે 1, અને મોટી સંખ્યા 14 ની આગળ માઇનસ નિશાની છે એટલે 1 ની આગળ પર કેની નિશાની આવશે, માઇનસની નિશાની આવશે. તો હવે તમે જોવો કે આપણો જવાબ કેટલો આવ્યો, -1 આવ્યો. તો આપણે જોવો શું હતું, 0 હોય, જો આપણો જવાબ 0 હોય તો જ તેનો અવયવ કહેવાય, પણ આપણો જવાબ -1 આવે છે એટલે x વત્તા 2 તે અવયવ થશે નહીં. એટલે આપણે લખશું કે x વત્તા 2 એ x³ વત્તા 3x² વત્તા 3x વત્તા 1 અવયવ નથી, અવયવ નથી. તો આપણે એકદમ ઇઝી છે. પહેલાં શું કરવાનું, આપણને અવયવ શું x વત્તા 2 આપેલો હતો એનું ઊંધું કરી દેવાનું, -2 કરી દેવાના વત્તા 2 ના, અથવા તો -2 હોય તો એના +2 કરી દેવાના. ઈ થયું. હવે આપણને આ જે બહુપદી હતી, બહુપદીમાં આપણે જ્યાં જ્યાં x દેખાય ત્યાં -2 મૂકી દેવાના, અને જે જવાબ આપણો 0 આવે તો તે તેનો અવયવ હોય, અને જો
0 સિવાય બીજી કોઈ સંખ્યા આવે તો તે તેનો અવયવ નથી. હવે એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ. તો જુઓ, ત્રીજો દાખલો આપેલો છે કે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા 4x નો વર્ગ વત્તા એક્સ વત્તા 6 અને જી ઓફ એક્સ બરાબર એક્સ ઓછા 3. તો આપણે પહેલાં લખી દઈએ પી ઓફ એક્સ આપેલો છે પી ઓફ એક્સ બરાબર એક્સની 3 ઘાત ઓછા 4x નો વર્ગ વત્તા એક્સ વત્તા 6. અને હવે જી ઓફ એક્સ, તો જી ઓફ એક્સ શું આપેલો છે એક્સ ઓછા 3. તો તેનું શૂન્ય શું થશે એક્સ ઓછા 3નું શૂન્ય બરાબર, તો એ -3 હતા એટલે શું થશે શૂન્ય ખાલી 3 થશે, અથવા તમે વત્તા 3 લખી શકો, ખાલી 3 લખો તો પણ ચાલે. તો શૂન્ય કેટલું આપણું 3 થયું, માઇનસ હતું એટલે પ્લસ થઈ ગયું. હવે આપણે પી ઓફ એક્સ છે એની આપણે એક્સની જગ્યાએ કેટલા મૂકશું 3 મૂકશું એટલે એક્સની 3 ઘાત ઓછા 4x નો વર્ગ વત્તા એક્સ વત્તા 6. તો હવે આપણે જ્યાં એક્સ દેખાશે તે આપણે 3 મૂકશું એટલે 3 નો ઘન ઓછા 4 3 નો વર્ગ વત્તા 3 વત્તા 6 બરાબર. હવે 3 ની 3 ઘાત એટલે 3 ની 3 ઘાત કેટલી થાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 થાય. તો 3 તેરી કેટલા 9 અને 9 તેરી 27 એટલે 27 ઓછા. હવે 4 ના 4 લખશું, 3 નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થશે 3 તેરીને 9 એટલે અહીંયા 9 આવશે. હવે વત્તા 3 ને 6 કેટલા થશે 9 એટલે વત્તા 9. હવે 27 ઓછા 4 નવા કેટલા થશે 4 નવા 36 અને વત્તા 9. હવે બરાબર. હવે તમે જોશો કે અહીંયા વત્તા 27 છે ને અહીં વત્તા 9 છે, તો 27 ને 9 કેટલા થઈ જશે 36 થઈ જશે, એ 36 અને આ ઓછા 36 એટલે 36 માંથી 36 થાય એટલે કેટલા વધશે 0 વધશે. તો આપણો જવાબ 0 આવી ગયો. તો શું થશે એક્સ ઓછા 3 એ અવયવ થશે. એટલે આપણે લખશું કે એક્સ ઓછા 3 એ એક્સની 3 ઘાત ઓછા 4x નો વર્ગ વત્તા એક્સ વત્તા 6 નો અવયવ છે. જવાબ 0 આવી ગયો એટલે શું થશે તે અવયવ છે. તો જુઓ આપણો જવાબ આવી ગયો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 2 છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી મોકલજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.